સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે આવેલ ફૂડ લવર રેસ્ટોરન્ટના કારીગર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી જીવલેણ ઇજા કરવાનો બનાવ બનવા પામ્યો હતો, જેને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આઈપીસી કલમ 307 મુજબનો બનેલ ગુનો ડિટેક્ટ કરી નાખવામાં સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર SM પઠાણ સુરત શહેર નાઓને સર્વેલન્સ સ્ટાફની આગેવાની નાઓની અલગ અલગ સીસીટીવી કેમેરા ટીમ, મોબાઈલ સર્વેલન્સ ટીમ, ટેકનિકલ સર્વેલન્સ ટીમ વગેરે ટીમો બનાવી બાતમીદારોને એક્ટિવ સદર ગુનો શોધી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. ત્યારે આ દરમિયાન બનાવના 3 દિવસો બાદ ઇજાગ્રસ્ત કિશુન રવિદાસ ભાનમાં આવેલો, પરંતુ તેની સ્વરપેટી તથા શ્વાસનળીને ગંભીર ઇજાઓ પહોંચેલ હોવાને લઈને તે બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી ઇશારાથી તથા નોટ પ્લેટ આપી બનાવની વિગત કાગળમાં લખીને આપવા જણાવ્યું હતું. જે બાદ તેણે જણાવેલ હતું કે બનાવના દિવસે સવારે પોતે મોબાઈલ ફોન પર વાતો કરતો રેસ્ટોરન્ટની બાજુની ખુલ્લી જગ્યામાં ઊભો હતો. તે વખતે 2 અજાણ્યા ઈસમો રેસ્ટોરન્ટની ખુલ્લી જગ્યામાં આવી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોબાઈલ ફોન જૂટી નાસી ગયેલા હતા. ત્યારે માહિતી રજૂ કરતા ફૂડ લવર રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ ચાની હોટેલ તથા રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમજ ઇજાગ્રસ્તની સાથે રેસ્ટોરન્ટમાં કામ કરતા તેના વતન ઝારખંડના અન્ય કારીગરોની સઘન પૂછપરછ કરતા બનાવના દિવસે કોઈ અજાણ્યા ઈસમો રેસ્ટોરન્ટમાં આવેલ હોવાની હકીકત જાણ આવેલ નહોતી. તેમજ જો અજાણ્યા ઈસમો ઇજાગ્રસ્તનો મોબાઈલ ફોન લૂંટ કરતી વખતે ઝપાઝપી કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડેલો હતો. બૂમાબૂમ થાય અને બનાવના સ્થળની બાજુમાં ખુલ્લી જગ્યામાં રેસ્ટોરન્ટના ઝારખંડવાસીઓ અન્ય કારીગરો સૂતા હોય તો તેમને પણ બનાવની ખબર પડે, પરંતુ રેસ્ટોરન્ટના કારીગરોની સઘન પૂછપરછ કરતા રેસ્ટોરન્ટની અંદર બનાવ બનેલ હોવા છતાં સંદર્ભ ગંભીર બનાવ બાબતે તેઓને કોઈ જાણકારી ન હોવાનું જણાવેલ હતું. તેમજ કિશુમની કોલ ડિટેલ્સમાં જાણવા મળેલ કે તેણે બનાવના 2 દિવસ પહેલા જ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જેથી તેને વિશ્વાસમાં લઈ જો પોલીસને સાચી હકીકત જણાવશે તો તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી અને આ કેસ બંધ કરી દેવાની ખાતરી આપતા તેણે હકીકત જણાવી હતી કે પોતાના અંગત કારણોસર ડિપ્રેશનમાં આવી જઈ મરવાનું નક્કી કરી બનાવના 2 દિવસ પહેલા પોતાની પાસેનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી તોડી નાખી ફૂડ લવર રેસ્ટોરન્ટની પાછળ આવેલ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લી જગ્યામાં ફેંકી દીધેલ હતી. અને બનાવના દિવસે વહેલી સવારે તેના સાથે કારીગરો સૂતા હતા તે વખતે રેસ્ટોરન્ટમાં શાકભાજી સમારવાનું ચાકુ લઈ જાતે જ પોતાનું ગળું કાપી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ PCR આવી જતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી જતા જીવ બચી ગયો હતો. તેથી ઇજાગ્રસ્ત કિશુને આત્મહત્યાની કોશિશ દરમિયાન હોસ્પિટલમાં સારવાર મળતા જીવ બચી ગયેલ હોવાને લઈ પોલીસ તપાસથી બચવા તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા મોબાઈલ ફોન લૂંટની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. આમ સદર બનાવ મોબાઈલ ફોન લૂંટ કરતી વખતે હત્યાની કોશિશનો નહીં, પરંતુ ભોગ બનનારે અંગત કારણોસર ડિપ્રેશનમાં આવી જાય આત્મહત્યા કરવાની કોશિશનો હોવાનું પોલીસ તપાસ દરમિયાન શોધી કાઢ્યું હતું. તો ડિંડોલી પોલીસે બનાવ વપરાયેલ ચાકુ તેમજ ઇજાગ્રસ્તને તોડીને ફેંકી દેલ મોબાઈલ ફોન કબજે કરેલ છે. ઇજાગ્રસ્ત કિસ્સાને પોલીસને તપાસ દરમિયાન ગેરમાર્ગે દોરેલ હોવાને લઈ હોસ્પિટલમાંથી રજા મળેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો પહેલા ડિંડોલીમાં એક એટેમ્પ્ટ મર્ડર આઈપીસી 307 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ સીસીટીવી, આ ઉપરાંત કેટલાક સાહેદો, ત્યાં આસપાસમાં રહેતા લોકો, કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી. ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મૂવમેન્ટ જણાઈ ન હતી. જે બાબતે પોલીસે એક અલગ એંગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી. આ અલગ એંગલના તપાસ કરતા પોલીસને છેવટે જાણવા મળ્યું હતું કે સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એને પોતે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખૂબ જ અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ જાતનો બહારના વ્યક્તિએ કોઈ પણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈ પણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો. આ સમગ્ર ઘટનામાં એક એટેમ્પ્ટ ટુ સુસાઇડનો પ્રયાસ ઓલું હતું. જે એંગલ અનુસંધાને પોલીસે કેટલીક પુરાવા પણ મેળવેલા છે અને જે ભોગ બનનારનું નિવેદન પણ લીધેલ છે. અને આ રીતના સમગ્ર ઘટનામાં પોલીસને અલગ જ એંગલથી એક હકીકત સામે આવી છે. અમે જે કાઉન્સેલિંગ કરી અને જે વાતો મેળવી છે ભોગ બનનાર પાસેથી, એમાં એના ખૂબ જ અંગત કારણો છે એવું જ એણે અમને જણાવ્યું છે. એને પોતાની કેટલીક બાબતો રિવીલ કરવાની પણ મનાઈ કરી છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ન હોવાનું અમને સામે આવ્યું. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.